સૌને નમસ્કાર. ખૂબ મોડું થયું એ બદલ અમે માફી માંગીએ છીએ, પણ હું કાયમ સૂત્ર બોલાવું એ વાંસદાના બજારમાં સૂત્ર બોલાવું એ બરાબર ઘર જ જોઈએ. લડેંગે લડેંગે. બાજુમાં હનુમાનજીનું મંદિર છે એટલે હનુમાનજીનું બી એકવાર જયકારો બોલાવીએ. હનુમાન દાદા કી, હનુમાન દાદા કી. જનાક્રોશ યાત્રા આજે ગઈકાલથી નવસારી જિલ્લામાં પ્રવેશી છે. આજે પૂરો દિવસ નવસારીમાં મેં બાઇક રેલી પણ કરી, સભા પણ કરી અને આજે આ રાત્રિ સભામાં ઉપસ્થિત જનમંચ અને જન આક્રોશ યાત્રાના પ્રણેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ, આપણા સૌના આદિવાસી સમાજના આગેવાન અને વિરોધ પક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરીજી, આપણી વચ્ચે ઉપસ્થિત યુવક કોંગ્રેસના પૂર્વ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસજી, આપણી વચ્ચે ઉપસ્થિત કરશનદાસ બાપુજી, જેમણે મને ગાંધીનગર બતાવ્યું છે એવા મારા પૂર્વ વિધાનસભાના મિત્ર એવા મંગળભાઈજી, આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા શૈલેષભાઈ, રાજેન્દ્ર પારગી, સંજયભાઈ નીનામા, આ નવસારી જિલ્લાના પ્રભારીઓ અસલમભાઈ, બબલુભાઈ, તમામ આગેવાનશ્રીઓ, રાજીવભાઈ, ઇલિયાસભાઈ, નિકુંજભાઈ, યુવક કોંગ્રેસના આગેવાન ગૌરાંગભાઈ, ધર્મેશભાઈ, મારા બેન એવા ચંપાબેન, તમામ આગેવાનશ્રીઓ, તમામના નામ નથી લેતો, મારે વધારે સમય નથી લેવો, પરંતુ મારે એક જ વાત કહેવી છે. મને શ્રીનિવાસજી એમ કે લડાકુ નેતા, અમિતભાઈ એમ કે લડાયક નેતા, પણ આ નેતા લડાયક કેમ છે, આનંદભાઈ લડાયક કેમ છે, એનું કારણ છે અમારા લોકો, અમારો આદિવાસી સમાજ, અમારા ગામડામાં ખૂણે ખૂણે રહેતા આદિવાસી સમાજના યુવકો, અમારા કોંગ્રેસના વડીલો બહેનો, જે તમામ એવા ખંતીલા છે અને દરેક લડાઈમાં, દરેક જગ્યાએ, આંદોલનમાં એક મેસેજ જાય એટલે તમામે તમામ કામ છોડીને અમારી સાથે રસ્તા પર ઉતરી જાય. આ ગુજરાતમાં श्रीनिवास जी, कोई भी काम करना है तो उसे लड़ाई लड़नी पड़ेगी. उसे मामलतदार कचहरी में वहां पे जाके अपने हक अधिकार के लिए उनकी कुर्सियां उलटनी पड़ेगी, तभी यहां पे हमारे लोगों की सुनते हैं. आपने तो सांभळे छे ने, सांभळे छे ने, अधिकारी पासे जीए એટલે સાંભળે ને, પોલીસ પાસે જઈએ તો સાંભળે ને. પરંતુ અત્યારે મને એક દુઃખ થયું કે મારા મુસ્લિમ સમાજ વાંસદાના જ્યારે પ્રાંત અધિકારી પાસે ગયા, એ પ્રાંત અધિકારી એની કચેરીમાંથી ઉઠીને એણે એમનું આવેદન પત્ર નથી લીધું. એનો મને રંજ છે. ઇલિયાસભાઈ હોય, જાકીરભાઈ હોય કે હનીફભાઈ, આપણે આપણા હકના માટે મુસ્લિમ સમાજ જ્યારે ત્યાં ગયો, આપણા ટેક્સના પૈસાથી જે પ્રાંત અધિકારીને પગાર મળે છે એને આવેદન પત્ર લેવું જ પડે, એને આપણી વેદના સાંભળવી જ પડે. અને કોઈ પણ એસઆઈઆર ની ફોર્મ નંબર 7 વાંધા અરજી હોય તો મારા આગેવાનને કેમ કઈ ડરવાની, ગભરાવાની જરૂર નથી. ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપણે ભારતમાં જન્મ લઈએ અને 18 વર્ષ પૂરા કરીએ એટલે આપણે મતદાન આપવાનો અધિકાર છે કે નથી? છે કે નથી? આપણામાંથી એક બી જણનું સાચું નામ હોય એ નહીં નીકળે એની ગેરંટી અમે આ બધા તમામ કોંગ્રેસના આગેવાનો બેસીને આપીએ છીએ. અને એનું રણસિંગું અમે ફૂંકી દીધું છે. શહીદભાઈ અને અસલમભાઈની આગેવાનીમાં આવતા શુક્રવારે નવસારીના કલેક્ટર કચેરીનો ઘેરાવ અમે કરશું ને. અહીંયા પોલીસના કેટલાક મિત્રો છે, જ્યાં સ્વાગત થતું હતું ત્યાં જે કોણ સ્વાગત કરતું છે એનું નામ લખે.
ભાઈઓ અમારી પાસે લિસ્ટ લઈ લેવાનું, અમે કઈ ભાજપ વાળા જેવા નથી ચોરી છુપીથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ. અમે તો સામી છાતીએ લડવા તૈયાર છે. અને કોઈ બી અધિકારીને મગજમાં એવી રાય હોય ને કે ભાજપ વાળા છે એટલે અમને બધા બચાવી લે, ભાઈ પેલા કસ્ટોડિયલ ડેથ વાળા છો પોલીસ વાળાને પૂછી આવજો એ લોકોની શું હાલત થઈ છે. સુરતના કલેક્ટરને પૂછી આવજો કે એની જમીન કૌભાંડમાં શું વાત થઈ છે. આ દેશ ભાજપના કામથી, આ દેશ ભાજપની વાતથી નથી ચાલતો. આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલે છે. અને કોઈ બાપની તાકાત નથી કે બંધારણને બદલે, કોઈ બાપની તાકાત નથી એ લોકશાહીના ગળે ટૂંપો આપે. અમારા જેવા આગેવાન હજુ તૈયાર છે અને અમે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છેલ્લા શ્વાસ સુધીનું રક્ષણ કરવા તૈયાર છે. તૈયાર છો બધા? તૈયાર છો બધા? વધુ વાત નથી કહેવી, પરંતુ ફરી એકવાર આપણે એકદમ ગગનચુંબી નારાથી જે સૂતેલા છે વાંસદાને એમને ઉઠાડીને કહીએ કે આનંદ પટેલની ગર્જના છે, અમે કોઈના બાપથી ડર્યા પણ નથી અને ડરવાના પણ નથી. અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે ડરો મત, લડો, ઝુકો મત, લડો. અને અમે લડીશું, લડેંગે, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. સૌનો આભાર. જય ભારત, જય જોહાર.